નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પાણી માટે તડપાવતું સરકારી તંત્ર, પાણી માટે હદ બહાર સરકારી તંત્રની લાલિયાવાડી, સરકારની નીતિઓની તે કાચબા ચાલ જે 10 વર્ષથી કેટલાય ગામડાઓને પાણી માટે સંઘર્ષ કરાવી રહી છે। યોજનાઓને લટકાવવાની તે લાલિયાવાડી જેને યોજનાઓને એવી લટકાવી કે લોકો 10 વર્ષથી પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે। सरकारी योजनाओं तंत्रनी लालियावाड़ी लोकोने थता नुकसानीनो ग्राउंड रिपोर्ट आज अमारा संवाददाता केतन पटेल डांग थी लईने आव्या छे। तंत्रनी लालियावाड़ी में तरस थी तड़पती जनता, सरकारी तंत्रनी काचबा चाल, लग्न करीने आ गाममां आवेली महिलाओं पोतानी जिंदगीना मोटा भागना दिवसों आ रीते ज पाणी लाववा अने लई जवामां वितावी चूकी छे, केम के विकास माटे अहीं वलखा मारवा पड़े छे। आ गामना बाळको स्कूले जवानी जग्याए पोतानी माता साथे चालीने पोताना परिवारनी तरस छिपाववा माटे रोज निकળી પડે છે, केम के विकास माटे अहीं वलखा मारवा पड़े छे। आ महिलाओना पगमां खुशीओनी चमक फीकी थई रही छे, केम के महीनामां 100 कलाक तो आ महिलाओनो समय पाणी लाववाने लई जवामां वीती जाय छे, कारण के विकास माटे अहीं वलखा मारवा पड़े छे। सरकारी योजनाओनी गोकळ गाय गति, माथा पर बेड़ा राखी पाणी लाववानी जवाबदारी आ महिलाओने शीरे लादी दीधी छे, केम के विकास माटे अहीं वलखा मारवा पड़े छे। माटे आज अमारा संवाददाता केतन पटेलनो ग्राउंड रिपोर्ट जोवानो छे, जे तमने बतावशे सरकारी तंत्रनी गोकळ गाय गति केवी रीते सामान्य माणसनो हक छीनवे छे, केवी रीते योजनाओना नामे लोकोना पैसा बर्बाद करे छे। गुजरात राज्यनो बॉर्डर विलेज अने डांग जिल्लानो सुबीर तालुकाना बारीपोरा नीचला फळिया खाते पाणीनी पुकारना दृश्यो सामे आवे छे। दृश्य बताववाना प्रयास करीश के जे आ ट्राइबल सेक्टरनी जे महिलाओ छे ए महिलाओ हाल जे आ बारीपोराना जंगलमांथी 2 થી 3 किलोमीटर सुधी आ पीवानुं पाणी તેમજ પશુપાલકો માટે પણ પાણી લેવા માટે જાય છે। અને દૃશ્યને જોઈ શકો છો કે એક માત્ર જે આ ગામની બાજુમાં આવેલો એક ડંકી છે એ ડંકીમાં જ પાણી આવતું હોય છે, ત્યાંથી આ ગામજનો આ પાણી લેવા જાય છે અને પોતાના જે ઘર વપરાશનું પાણી તેમજ પશુપાલકો માટે પણ પાણી અહીંથી આ જે ગામના નાકા પર જે આવ્યું છે ત્યાં લેવા જાય છે। એટલે હાલ દ્રશ્ય જોયું તમે કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બારીપાડા ગામની સ્થિતિ દયનીય થવા પામી છે। ડાંગ જિલ્લાના સુબીરમાં આદિવાસી પહેરવેશમાં પગપાળા પાણી ભરવા માટે જવા માટે મજબૂરીનું કારણ સરકારી ફાઇલમાં યોજનાઓને લટકાવી રાખવાનું છે, તે કેવી રીતે આગળ બતાવીશું તમને। પણ પહેલા આ જોઈ લો, ધોમ ધકતો ઉનાળાનો તાપ હોય કે શિયાળાની ટાઢ, મહિલાઓને કોઈ પણ પરિસ્થિતિમાં તરસ छिपाववा માટે આ રીતે સંઘર્ષ કરવો પડે છે। કૂવામાંના આ દોડાની જેમ જ આ મહિલાઓની જિંદગી ઘસાઈ રહી છે। આ દોડાથી પાણી ખેંચવામાં ઓછું બળ પડે છે, પરંતુ સરકારી તંત્રને એટલું બળ પડી રહ્યું છે કે જે યોજના આ મહિલાઓના ઘર ઘર સુધી પહોંચવી જોઈતી હતી તે પહોંચી જ નથી। ઘણા સમયથી એટલે મહિલાઓ અમે પાણીની તંગીમાં એટલે જીવન જીવી રહ્યા છે, એટલે વૃદ્ધ મહિલાઓ પણ અમે ત્યાંથી જ પાણી ભરી લાવીએ છીએ બધા, એટલે અમે તે કુવામાંથી જ પાણી લાવીએ છીએ। અમારા ગામમાં એટલે સખત પાણીની સમસ્યા છે, એટલે અમારા ગામમાં બોર તો છે પણ એ બોરના પાણી એટલે થોડુંક જ નીકળે છે, એમાં એટલે જે એટલે ઢોર છે એ લોકોને પણ પીવડાવવા માટે અમને પાણીની ફાફા પડે છે। એટલે અમે કૂવો છે જે કૂવો છે બનાવી આપેલ છે એ કૂવામાં પણ થોડું પાણી છે, એ કૂવામાં પાણી એટલે પૂરું થઈ જાય પછી અમને પાણી બહુ એટલે આવતા ગાળાની અંદર અમને બહુ સમસ્યા થાય છે। પાણી ભરવા માટે જતી મહિલાઓની ઉંમર અલગ અલગ છે, પણ સમસ્યા એક, ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના લટકેલી છે। માટે આ મહિલાઓ કૂવા સુધી પાણી ભરવા માટે આવે છે, તે પણ
દિવસમાં કેટલી વાર? 2 કિલોમીટર રોજ પાણી ભરવા માટે કૂવા સુધી આવવું પડે. પાણી ભરીને 2 કિલોમીટર પાછા જવું પડે. એકવાર પાણી ભરવા માટે 4 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. દિવસમાં આવા 2 થી 3 ધક્કા થાય છે. એટલે કે એક દિવસમાં મહિલાઓ 10 થી 12 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર છે. મહિનામાં 300-400 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, જેનો અર્થ એ છે કે અમદાવાદથી ભુજ જેટલું આ મહિલાઓ પગપાળા ચાલતી હશે. આટલું ચાલ્યા પછી પણ મળે છે તો આ ચોખ્ખું પાણી પણ નથી મળતું. તે પાણી જે પોતે પણ પીવાનું છે અને ઢોરોને પણ પીવડાવવાનું છે. બાળકો અને ઢોરો પાણી પીને બીમાર પણ પડે છે. તેવું પાણી ભરવા માટે રોજ આટલા કિલોમીટર ચાલવું પડે છે. જો તમારે આવું કરવું પડે તો શું કરો? પાણીની બહુ જ તકલીફ છે. તો અમે તડકામાં પણ પાણી ભરવા કુએ જતા છે. એકાદ કિલોમીટર કુએ પણ પાણી ભરવા જવું પડતું છે. અમારે નાના છોકરાઓને પણ મૂકીને જવું પડતું છે. તડકામાં વહેલી સવારે આવીને પછી પાછું પાણી ભરવા જવું પડતું છે. તો તડકામાં પાછું જવું પડે તો ઢોર ઢાકને તથા જે બાળકો છે તેને પણ નાવડાવવાનું પાણી મળતું નથી. ધોમ ધકતા તાપમાં પગપાળા આ મહિલાઓ પાણી ભરીને લઈ જાય છે. ત્યાં જ આ કહાની પૂરી નથી થતી. હવે એન્ટ્રી થાય છે આ સરકારી યોજનાઓની. જે સરકારે અહીં આ ઘરોમાં પાઇપલાઇનમાંથી પાણી પહોંચાડવાનું હતું તે પાણી નથી પહોંચાડ્યું. નલ સે જલ યોજના મુજબ પાઇપલાઇન તો પહોંચાડી દીધી, પરંતુ આ યોજના હેઠળ તંત્ર પાણી ન પહોંચાડી શકી. 2 થી 3 કિલોમીટર પાણી ભરવા જવું પડે. અમારા બોર્ડર વિલેજ પર મૂકી આપેલા છે અને અહીંયા કઈ પાણી આવતું નથી. નળ છે જળ કહેતા છે પણ અહીંયા નળમાં કોઈ પાણી નથી આવતું. બાઇક પર પેટ્રોલ નાખીને ડબડા ભરી લાવતા છે, પછી તોય પણ પાણી દૂર પડતું છે અમારું. સરકારે કહે કે અહીંયા આવે પાણી એમ આવતા છે, જઈને નીકળી જતા છે સાહેબ લોકો. ઢોરાને પાણી પીવડાવવા માટે આ ડ્રમમાં આ રીતે પાણી ભરીને રાખવું પડે છે. મજૂરી કરીને આ ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારોની મજબૂરીનો લાભ ટેન્કરવાળા ઉઠાવે છે. ઊંચા ભાવે પાણી આ પરિવારોને વેચાતું લાવવું પડે છે. ગામમાં વાસ્મો યોજના અંતર્ગત બનાવેલી ટાંકીમાં પણ પાણી નથી. માટે હવે ગામના લોકોની ધીરજ ખૂટી પડી છે. ગામની અંદર પાણીની સમસ્યા એટલી છે કે છે ને બળદને પાણી ભરવા માટે આ ડ્રમ અહીંયા મૂકેલા જ છે. સરકારને હું વિનંતી કરું કે પાણીની સમસ્યા કરે ત્યાં સુધી આગળ હડતાલ પર ઉતરી જઈશું. એ પછી સરકાર અમને કેવું નહીં જોઈએ કે પછી તમે કઈ રીતના કર્યું એમ. સરકાર પર ડાયરેક્ટ કરવું. કેટલા વર્ષથી સમસ્યા છે? કેટલા વર્ષથી એટલે 10 વર્ષથી સમસ્યા ચાલુ છે. જનતાના પ્રતિનિધિઓ અને જનસેવકો પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. નલ સે જલ યોજનાની પાઇપલાઇન નાખીને જ તંત્રે સંતોષ માની લીધો છે. ગામ લોકોને હજુ સુધી આ પાઇપલાઇનમાં પાણીના દર્શન નથી થયા. પાણીને કોઈ અહીંયા પ્રતિનિધિ ચૂંટાયેલા છે કોઈ ધ્યાન નથી આપ્યા. પ્રમુખ છે આ લોકોને ઘેડી અમે કહેતા છે તો કોઈ ધ્યાનમાં નથી આવે. કોતડામાં પાણી લેવા જાય દીપડાને બહુ ધાક છે. વર્ષોથી પાણીની સમસ્યાને લઈને બહેનો ઘણી મોટી રેલીઓ કાઢી છે. 1 વર્ષ સતત થઈ ગયો છે. એ લોકોને પાણીની સુવિધાને માટે આજે બહેનો કચેરી સુધી જાય છે, છતાંય પણ સરકારને દેખાતું નથી એવું અમને લાગે છે. કેમ કે વારે ઘડે જ્યારે પણ અમે ફોન દ્વારા એ લોકોને પૂછીએ પાણીની સુવિધા કેવી છે તો પાણીનો એ જ મુદ્દો છે કે પાણી એ લોકોને પૂરતું મળતું નથી. અને જે પણ તંત્ર છે, જે સરકારી તંત્રને ઓલરેડી ખબર છે કે આવા ગામડાઓની અંદર એ લોકોએ વિઝિટ મારવા જોઈએ, છતાંય પણ એ લોકો વિઝિટ મારતા નથી. લોકો કહી રહ્યા છે કે તેમને પાણી માટે સરકારી કચેરીએ ધરણા કર્યા, આવેદનપત્ર આપ્યું, પણ જાડી ચામડીના અધિકારીની સંવેદના જાણે કે મરી પરવારી છે. લેખિત ફરિયાદ મળી જ ન હોવાનું રટણ કરી રહ્યા છે. કે બારીપાડા ગહવાણ ખાતે પીવાના પાણીની સમસ્યા અંગે કોઈ ફરિયાદ આવી નથી. તો ગ્રામજનો દ્વારા ફરિયાદ અથવા રજૂઆત આવે તો એની સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે સૂચનાઓ આપવામાં આવશે. પાણીની સમસ્યા બાબતે મૌખિક રજૂઆત થઈ છે. સદર બાબતે આ બાબતે કોઈ ફરિયાદ અત્રેની કચેરીએ કોઈ પણ પ્રકારની આવી નથી. લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ આવી કોઈ ફરિયાદ આવશે તો તેનું અમે તાત્કાલિક નિવારણ કરીશું. તેમજ અત્રેના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની તંગી બાબતે
કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધિત અધિકારીશ્રીઓને જાણ કરી તેમજ અત્રે અમારા સરપંચશ્રીઓ તલાટી કમ મંત્રીશ્રીઓ સાથે સંકલન કરી પાણીની સમસ્યાનું અમે ચોક્કસ નિવારણ કરીશું. ઘરે ઘરે ગામે ગામ પાણી માટે નલ સે જલની આ યોજના તો બનાવી, પરંતુ તંત્ર તે યોજનાઓ કાગળ પર જ બનાવીને સંતોષ માને છે. શું તંત્રની તે જવાબદારી નથી કે યોજનાઓ જમીન પર કેટલી ઉતરી છે તે જોવાની તસ્દી લે? શું આ જ રીતે યોજનાઓ લટકતી રહેશે ને મહિલાઓ રોજ કેટલાય કિલોમીટર ચાલી પાણી ભરવા સંઘર્ષ કરતી રહેશે? કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. અસામાજિક તત્વોને તો પોલીસ ભાટ ભણાવી રહી છે. તેમના ઘરો પર બુલડોઝર ફેરવી રહી છે, ને જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ છે. પરંતુ હવે પોલીસ શહેર શહેર બેફામ નબીરાઓની પણ શાન ઠેકાણે લાવે, જેમના કારણે હવે રસ્તે ચાલતા પણ લોકોને ડર લાગી રહ્યો છે. ગુંડા રાજ પર ફેરવ્યું બુલડોઝર. બેફામ નબીરાઓનો નશો ઉતારો. અસામાજિક તત્વો પર સકંજો. રફતારના રાક્ષસોની પણ શાન ઠેકાણે લાવો. ગુજરાત પોલીસે જેમ અસામાજિક તત્વો પર સકંજો કસ્યો છે, તેમ હવે શહેર શહેર બેફામ બનેલા નબીરાઓનો પણ નશો ઉતારો. કેમ કે શહેર શહેર જોવા મળી રહ્યો છે બેફામ નબીરાઓનો કહેર. થોડા દિવસ પહેલા વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લઈ ફૂટબોલની જેમ ફંગોળ્યા. હવે અમદાવાદમાં નશામાં ધૂત થાર ચાલકે કેટલાક વાહનોને અડફેટે લીધા. હિમાલયા મોલ પાસેથી પૂર ઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા 2 વ્હીલર અને ત્યારબાદ 3 કારને ટક્કર મારી. તેમ છતાં થાર ચાલકે કાર ન રોકી, પરંતુ થોડે જ આગળ એક કાર સાથે અથડાઈ ગયો. આ ઘટનામાં મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા અને થાર પાસે પહોંચ્યા. આ સમયે યુવક થારમાંથી ઉતર્યો અને લોકોને મારવા દોડ્યો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને રસ્તામાં દોડાવીને લાફા અને લાતોથી માર માર્યો. બાદમાં કાર ચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતા રહ્યા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો. આખરે પોલીસ આવતા તેને પકડી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો. અમદાવાદમાં ફરી એકવાર નબીરા બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના હિમાલયા મોલ પાસે ગઈકાલે રાત્રે એક નબીરાએ પોતાની થાર કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી અને અનેક વાહનો જે છે તેને અડફેટે લીધા હતા. હું દ્રશ્ય આપને બતાવીશ. આ એ થાર કાર છે કે જેના દ્વારા એ નબીરાએ જે છે તે અકસ્માત સર્જ્યો હતો અને 3 થી 4 વાહનો જે છે તેને અડફેટે લીધા હતા. ઘટના જ્યારે બની ત્યારે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ જે નબીરો જે છે તેનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ જ્યારે તેને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ નબીરાએ જે છે તે સ્થાનિક લોકો સાથે પણ મારપીટ કરી હતી. તેઓને તીક્ષ્ણ હથિયાર બતાવ્યો હતો અને પથ્થર મારવાની પણ જે છે કોશિશ કરી હતી. અકસ્માત કરનાર યુવક 24 વર્ષનો હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. તે થલતેજ પાસે રહે છે. રાતના સમયે તેણે ચિક્કાર હાલતમાં દારૂ પીધો હતો. થાર લઈને નીકળ્યો. જે દરમિયાન હિમાલયા મોલ પાસે ટ્રાફિક સિગ્નલ આગળ ઊભેલી કારને તેણે જોરથી ટક્કર મારી. પાપા લુઈસ ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે. તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે. તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ફાઈમ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા. તેમની સાથે પણ એમને બોલાચાલી કરી. આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે. હવે સુરતના અકસ્માતના દ્રશ્યો જુઓ, જ્યાં એક મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ઘટના સિંગણપોર વિસ્તારની છે, જ્યાં મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ. સિંગણપોર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. તો રસ્તા પર ચાલવું હવે સલામત નથી. ખબર નહીં ક્યારે ક્યાંથી કોણ આવીને અડફેટે લઈ લે.
મહેસાણાના ઊંઝા મામલતદાર કચેરી પાસેના સીસીટીવી છે, જ્યાં લાકડીના ટેકે જતા સમયે વૃદ્ધ નીચે પડ્યા અને ટ્રક તેમને કચડીને ચાલ્યો ગયો. અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. જુઓ, રીલ બનાવવાના ચક્કરમાં કેવી રીતે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે યુવક. વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એક યુવક ચાલતી કારમાં દરવાજાની બહાર ઊભા રહી પોતાના જીવને જોખમમાં મૂકે છે અને રીલ્સ બનાવે છે. આ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે. આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી છે. વધુમાં યુવકે હથિયાર સાથે પણ હીરોગીરી કરતી રીલ્સ બનાવી હોવાના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. પોલીસ હવે આવા તત્વોની હીરોગીરી પણ નીકાળે તે જરૂરી છે. વાડ જ ચીભડા ગળે તો શું થાય? લોકોના રીલનો ભૂત ઉતારતી પોલીસને લાગ્યો છે રીલનો ચસ્કો. થરાદ પોલીસ મથકના પોલીસકર્મીઓ રીલ્સના રવાડે ચઢ્યા. થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા 2 કોન્સ્ટેબલ અને 1 ટીઆરબી જવાને ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવી. ત્યારે થરાદના પોલીસકર્મીઓની રીલ વાયરલ થતા પોલીસ ઉપર અનેક સવાલ ઉઠ્યા. આ તરફ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે પોલીસ વિભાગ દ્વારા રીલમાં દેખાતા ટીઆરબી જવાનને ફરજમુક્ત કરાયો છે. તો ગુંડારાજ વિરુદ્ધ જેમ પોલીસે અભિયાન ઉપાડ્યું છે, તેવી રીતે અન્ય યુવાનોની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. શહેર છાકટા બનેલા બેફામ નબીરાઓને પણ પાઠ ભણાવવો જરૂરી છે. એવી દાખલારૂપ કાર્યવાહી કરો. તેમનામાં કાયદાનો ડર ઊભો થવો જરૂરી છે. નશેડી નબીરાઓ કાયદો હાથમાં લેતા પહેલા 100 વાર વિચાર કરે તેવી કાર્યવાહી પોલીસે કરવી જોઈએ. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનું નાનું એવું ટુકડા ગોસા ગામ, જે દેશભરમાં અલગ ઓળખ ધરાવે છે. આ ગામનો દરેક યુવાન ભારત જ નહીં પરંતુ વિદેશમાં જઈને ડંકો વગાડી રહ્યો છે. કુરિયરના વ્યવસાય સાથે સંકળાઈ એક જ ગામના સેંકડો યુવાનો મોટી કમાણી કરી રહ્યા છે. અમારા ખેડૂતો 1120 ખેડૂત છે અમારા ગામના, અને અત્યારે 90% ભારતમાં કોઈ પણ રાજ્ય કે સિટી એવું ન હોય કે અમારા કુરિયરના છોકરા ન હોય. પોરબંદર જિલ્લાનું એક એવું ગામ જ્યાંના યુવાનોએ પરિશ્રમથી કરી છે પ્રગતિ. સંકટનો સામનો કરી અને ધીમે ધીમે પગ જમાવતા ગયા અને અત્યારે સારું છે અને ઘરના ઘર છે અને રહેવા માટે સારું છે અને કુરિયરમાં દિન પ્રતિદિન અમારી જ્ઞાતિ પ્રગતિ કરતી ગઈ. ભારતનું કોઈ રાજ્ય હોય કે વિદેશનું કોઈ શહેર, મહેનતથી મેળવી રહ્યા છે મૂડી. 18,000 કલાક કામ કરવું પડે છે. આજે હું ઉપર દેખાય કે કુરિયર દઈ દીધું, પાછું લઈ આવ્યા, એમ પતી નથી જતું. એના પાછળ પણ ઘણી મહેનત લાગે છે. વાત થઈ રહી છે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ટુકડા ગોસા ગામની. અંદાજે 2500 જેટલી વસ્તી ધરાવતા ગામમાં અબોટી બ્રાહ્મણ, મેર, રબારી જ્ઞાતિના લોકો રહે છે. જો કે હાલ ગામમાં કોઈ યુવાન નહીં જોવા મળે. અહીં વડીલો જ ઘર સંભાળી રહ્યા છે અને યુવાનો ધંધો. ગામમાં 1200 જેટલી વસ્તી અબોટી બ્રાહ્મણ સમાજની છે. આ ગામના અબોટી બ્રાહ્મણના 2-4 ઘરને બાદ કરતા તમામ ઘરના યુવાનો દેશના અલગ અલગ રાજ્યોમાં કુરિયર કંપનીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં મારે ખેતી હતી એટલે ખેતીમાં પુરવાર ન થાય એટલા માટે એને કહ્યું કે મારે કોઈ પણ બિઝનેસમાં, તો અમારે જ્ઞાતિ કુરિયર સાથે સંકળાયેલી હતી તો એ મુંબઈ કુરિયરમાં વહી ગયો અને 20 વર્ષથી ત્યાં છે. અને શરૂઆતમાં તો ઘરેથી પૈસા દેવા પડતા, તકલીફ હતી, છતાં ધીમે ધીમે સંકટનો સામનો કરી અને ધીમે ધીમે પગ જમાવતા ગયા અને અત્યારે સારું છે અને ઘરના ઘર છે અને રહેવા માટે સારું છે અને કુરિયરમાં દિન પ્રતિદિન અમારી જ્ઞાતિ પ્રગતિ કરતી ગઈ અને અત્યારે અમારી જ્ઞાતિના કુરિયરના ટોટલ 7-8 કંપનીઓ ચાલુ થઈ ગઈ છે. ગામના આગેવાન યુવાનોએ જણાવ્યું કે તેઓ જ્યારે દેશના અલગ અલગ રાજ્યમાં કામ અર્થે ગયા ત્યારે શરૂઆતમાં ભાષા, જમવા, રહેવાનો પણ પ્રશ્ન આવતો, પરંતુ 18 કલાક કામ કરી મહેનતમાં પાછી પાની કર્યા વગર જ તેઓએ સાહસથી સફળતા મેળવી છે. આ તમામ પરિવારનો એક જ વ્યવસાય છે, એ પણ કુરિયરનો. ભારતનું કોઈ રાજ્ય બાકી નહીં હોય જ્યાં ગામના યુવાનો ન હોય. અરે ભારત જ નહીં, ગામના યુવાનોએ વિદેશમાં પણ પગપેસારો કર્યો છે. અમારા છોકરા દિલ્હી છે, સુરત છે, એમ આખા ગામના કોઈ પણ અમારા જે વડીલો છે કે જેને ત્યાં બહાર વિદેશ બહાર રાજ્યમાં ફાવતો ન હોય એવા માણસો અહીં છે. બાકી અમારા ટોટલ યુવાનો કુરિયર વ્યવસ્થામાં છે અને કુરિયર વ્યવસ્થામાં સારી રીતે એક સફળતા મળી એટલે કાયમી માટે જ્યાં રહેવા.
ટુકડા ગોસા ગામના સરપંચ સહિત સ્થાનિકોનું માનવું છે કે 1985 થી કુરિયરના વ્યવસાયમાં અહીંના યુવાનો જોડાયેલા છે. ભારે સંઘર્ષ મહેનતના પરિણામે આજે પરિવારના દીકરાઓએ આ વ્યવસાયમાં સફળતા મેળવી છે. યુગમાં તો અમે ભણેલા ગણેલા ઓછા ગામડામાં તો એટલે પછી કુરિયર સાથે સંકળાયેલા બધા અમારા જ્ઞાતિમાં તો કુરિયરમાં જ જોઈટ થયા એમ અલગ અલગ જગ્યાએ કોઈમ્બતુર, ચેન્નઈ, કલકત્તા, હૈદરાબાદ. તો પહેલા તો જતા ત્યારે ગયા ત્યારે હિન્દી પણ બોલતા ના આવડતું. અત્યારે એવું છે કે જ્યાં મારો બેંગ્લોરનો છોકરો અમારો છે એ એની ભાષા બોલે તમને ખ્યાલ ના હોય કે ટુકડાનો છોકરો છે. અને મહેનત પણ ઘણી કરી, સંઘર્ષ ઘણો કર્યો. પણ અમારા એક અમારી જ્ઞાતિમાં અમારા છોકરાને એક કોઠાસૂઝ સારી એવી છે એમ બધા છોકરામાં, અને મહેનતુ પણ અને નીતિ. જો કે આ વ્યવસાયમાં જવો તેમનો શોખ ન હતો, પરંતુ મજબૂરીએ તેમને આ વ્યવસાયમાં ધકેલ્યા. આમ તો ટુકડા ગોસા ગામનો વ્યવસાય ખેતી છે. આ વ્યવસાય ઘેડ પંથકમાં આવે છે, જ્યાં પાણીની પારાવાર મુશ્કેલી રહે છે. જમીનમાં પાણીનો હંમેશા જમાવડો અને ખારાશના કારણે ખેતીમાં કંઈ ઉપજતું નથી અને ખેતી પર નિર્ભર રહેવાય તેવું છે પણ નહીં. માટે જ યુવાનો કુરિયરની લાઇનમાં જોડાઈ ગયા, જેઓએ ખેતીની નુકસાનીને નફામાં પરિવર્તિત કરી દીધી છે. જે માટે યુવાનો દિવસ રાત જોયા વગર કામ કરે છે. અમારે ખેડ વિસ્તારમાં જે સેલનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, મોસમ આપણી 1 વાર 2 વાર 3 વાર વહી જાય તો ગુજરાન ચાલી નહીં. એટલે ફરજિયાતપણે બહાર જવું જ પડે. ત્યાં કોઈ પણ પોઝિશનમાં ગયા છે ને 18 થી 12 કલાક મહેનત કરી છે એક દિવસમાં. જો કે આ એક વ્યક્તિ કે પરિવાર પૂરતી વાત નથી. એક આખી જ્ઞાતિના લોકો કુરિયરના વ્યવસાયમાં સંકળાયેલા છે. પહેલા ઘર ખર્ચ કાઢવાના પણ ફાંફા હોય તેવા પરિવારના દીકરાઓએ આ વ્યવસાય અપનાવી પોતાના ઘર બનાવી દીધા છે અને પિતાનો ખભો બન્યા છે. 18 કલાક કામના પરિણામે ટુકડા ગોસા ગામના યુવાનો આજે દેશ વિદેશમાં કુરિયર કંપની ઊભી કરીને બેઠા છે ને અન્ય યુવાનોને નોકરી આપી રહ્યા છે. પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. કેરીમાં નુકસાનીનો ફરી સર્વે કરવા ખેડૂતોએ આવેદન આપ્યું. ખેડૂતોએ અધિકારીઓને કેરીઓ ગણાવી. ગીર સોમનાથના 20 ગામના ખેડૂતો લાલઘુમ થયા છે. અધિકારીઓને આંબાના બગીચામાં દરેક ઝાડ પાસે લઈ જઈને ખેડૂતો કેરીઓ ગણાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે આંબામાં કેરીના પાકમાં થયેલ નુકસાનીને લઈને બાગાયત વિભાગનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં ગીર સોમનાથના નાયબ બાગાયત નિયામક દ્વારા વિસ્તારમાં કેરીમાં નુકસાની અંગે પ્રાથમિક સર્વે કરાયાનો દાવો છે. વાયરલ પત્રમાં કેરીમાં નુકસાની માટે વાતાવરણની સાથે સાથે ખેડૂતોની બેદરકારીને પણ કારણભૂત ગણાવાય છે, જેને લઈ ખેડૂતો આક્રોશમાં આવ્યા. મામલતદાર કચેરીએ ધસી આવ્યા અને કેરીના પાકને યોગ્ય સર્વે ન થયાના દાવા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતો અહીંના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગોમાં પણ પહોંચ્યા. દાવા પ્રમાણે અહીં બાગાયત વિભાગ દ્વારા 200 આંબા રોપવામાં આવ્યા, જેમાંથી માત્ર 1 આંબામાં જ કેરી છે. જ્યારે પ્રાથમિક અહેવાલમાં એવું દર્શાવાયું છે કે તાલાલા તાલુકામાં કેરીનું ઉત્પાદન 45 થી 50% ઓછું થઈ શકે છે. ખેડૂતનો દાવો છે કે આ વખતે આંબામાં નહિવત કેરી છે, આથી આ સર્વે ખોટી રીતે થયો છે. આથી ફરી સર્વે કરવામાં આવે. સર્વેનો પત્ર વાયરલ થયો છે. એમાં ઓછું ઉત્પાદન થવા પાછળ મુખ્ય 4 કારણો જણાવાયા. પહેલું કારણ ઘણા બગીચામાં આંબાના ઝાડ 45 થી 50 વર્ષ જૂના હોવાનું જણાવ્યું. બીજું કારણ વાતાવરણની અનિયમિતતા ગણાવાયું. ત્રીજા કારણમાં ખેડૂતોએ રોગ જીવાત નિયંત્રણના પગલાં ભલામણ પ્રમાણે ન લીધા હોવાનું ગણાવાયું. જ્યારે ચોથા કારણમાં પણ ખેડૂતોની ઇજારાદારો પર દોષારોપણ કરાયું છે.